સવાલ નંબર 1, હવાને આપણે જોઈ કેમ નથી શકતા? એનો જવાબ છે હવામાં મૂળભૂત રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. આ પારદર્શક ગેસ છે અને જ્યારે પ્રકાશના કિરણો તેના પર પડે છે ત્યારે તે પ્રતિબિંબિત નથી થતું, જેના કારણે આપણે હવા જોઈ નથી શકતા. સવાલ નંબર 2, પાણી ભીનું કેમ લાગે છે? એનો જવાબ છે પાણી ભીનું છે કારણ કે તેના પરમાણુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલા છે અને એકબીજાની સાથે સપાટીથી હાઇડ્રોજન બોન્ડિંગના માધ્યમથી ચીપકી જાય છે, જેનાથી ભીનું મહેસૂસ થાય છે. સવાલ નંબર 3, કયો જીવ 3 વર્ષ સુધી સૂતો રહે છે? એનો જવાબ છે ગોકળગાય. એક એવો પ્રાણી છે જે 3 વર્ષ સુધી સૂઈ શકે છે કારણ કે તે ઉર્જા અને ભેજ બચાવવા અને કઠોર પરિસ્થિતિઓને પોતાને બચાવવા માટે હાઇબરનેશનમાં જતો રહે છે. સૂતી વખતે ગોકળગાય તેના કવચની અંદર એક ચીકણો પદાર્થ સ્ત્રાવ કરે છે અને તેનું કવચ બંધ થઈ જાય છે, જે તેને ગરમી અને શુષ્કતાથી બચાવે છે. સવાલ નંબર 4, હાથીના શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ કયો છે? એનો જવાબ છે હાથીની સૂંઢ. તેના શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ છે, જે સ્પર્શ માટે અત્યંત સંવેદનશીલ છે. હાથીની સૂંઢમાં લાખો તંત્રિકાઓ કોશિકાઓ હોય છે, જે તેને 0.25 mm સુધીના દબાણ અંતરને મહેસૂસ કરવામાં મદદ કરે છે. સવાલ નંબર 5, ભારતની જલ્દી કરવા કેમ નથી દેતી? એનો જવાબ છે શરમના કારણે.